નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 6 માં 11 સાયન્સમાં લાસ્ટ ટોપિક ગિબ્સ મુક્ત ઉર્જા અને આપમેળે થતી પ્રક્રિયાઓ. તો ગઈકાલે આપણે વાત કરી હતી ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. બરાબર શબ્દ સાંભળજો, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. સેકન્ડ મુદ્દો, આપમેળે થતા બધા પ્રક્રમોમાં, આપમેળે એટલે સ્વયંસ્ફુરિત થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. વિશ્વની એટલે પ્રણાલી વત્તા પર્યાવરણ. પ્રણાલીને ઇંગ્લિશમાં સિસ્ટમ કહેવાય, પર્યાવરણને સરાઉન્ડિંગ કહેવાય. બંનેનો સરવાળો કરવો એટલે ટોટલ વિશ્વની એન્ટ્રોપીમાં શું થાય? વધારો થાય છે. અને એના પરથી આપણે છેલ્લું ટોપિક બાકી છે ગિબ્સ મુક્ત ઉર્જા અને સ્વયંસ્ફુરિતતા. તો ગઈકાલે આપણે વાત કરી કે જો આપણે એન્ટ્રોપી ફેરફાર માપવો હોય તો પ્રણાલી વત્તા પર્યાવરણ બંનેનો ફેરફાર આપણે લેવો પડે. પણ જો મુક્ત ઉર્જા માપવાની હોય તો માત્ર ને માત્ર કોની ઉર્જા લેવાની છે? પ્રણાલીની ઉર્જા લેવાની છે. અને પ્રણાલીની ઉર્જા લઈએ તો જી બરાબર શું લખાશે? આગળ આપણે શીખી ગયા છે H - TS લખાશે. બરાબર. અને હવે આપણે જો એને આપણે ડેલ્ટા પ્રણાલીમાં મુક્ત ઉર્જામાં થતો ફેરફાર લઈએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા H માઈનસ ટી ડેલ્ટા S વત્તા, હવે આને આપણે જો ફેરફાર કરીએ તો એક વખત ટી એમના એમ ડેલ્ટા S બરાબર વત્તા S એમના એમ ડેલ્ટા ટી. પણ અહીંયા તાપમાન કેવું છે? અચળ છે. અચળ છે એનો મતલબ કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે આ પદ નીકળી જશે. ધેટ મીન્સ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીનો ફેરફાર માઇનસ ટી એટલે તાપમાન, એસ એટલે એન્ટ્રોપીનો ફેરફાર. અને આ સૂત્રને ગિબ્સ ઉર્જા સમીકરણ કહેવામાં આવે છે. આ સમીકરણને શું કહીશું? ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ. ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ કહેવામાં આવે છે. ગિબ્સ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી છે એટલે આ સમીકરણને આપણે શું કહીશું? ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ, જેમાં પ્રણાલીમાં થયેલો ફેરફાર જ આપણે લેવાનો છે. હવે આ સમીકરણમાંથી જો તમે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ લો, સિસ્ટમ એટલે પ્રણાલી, માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ લો માઇનસ એસ ડેલ્ટા ટી સિસ્ટમ લો તો આ પદ તો કેવું થઈ જવાનું? જતું રહેવાનું. તો તમારો ડેલ્ટા જી બરાબર બંનેમાં પ્રણાલી શબ્દ છે. ડેલ્ટા એચ પ્રણાલી માઇનસ ટી ડેલ્ટા એસ પણ કેવું છે? પ્રણાલી. કારણ કે મુક્ત ઉર્જા ગણવાની હોય તો માત્ર ને માત્ર કોને ધ્યાનમાં લેવાનું? પ્રણાલીની જ મુક્ત ઉર્જા ધ્યાનમાં લેવાની છે. પર્યાવરણની મુક્ત ઉર્જા આવશે નહીં. આ સમીકરણને આપણે શું કહીએ છીએ? ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ કહીએ છીએ. અને આપમેળે થતા પ્રકરણોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. કેવી રીતે ઘટે છે એને આપણે સમજાવીએ. જુઓ, અહીંયા આપણે પહેલી શરૂઆત કરીશું એન્ટ્રોપી. જો કેવી રીતે ડેલ્ટા જી મૂલ્ય માઇનસ આવે છે એની હું વાત કરું છું. બરાબર. તો આપણે પહેલા ડેલ્ટા એસ એટલે કે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ એમ કહે છે કે વિશ્વની એન્ટ્રોપી આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપીમાં શું થાય છે? વધારો. વિશ્વની એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ ટોટલ બરાબર કોની એન્ટ્રોપી? ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. બરાબર. હવે આપણે આનું ગુજરાતી લખી નાખીએ. ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ. બરાબર. હું અહીંયા ગુજરાતીમાં લખું છું એટલે તમને ખબર પડે. ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ. જો અમે ડેલ્ટા એસ પર્યાવરણ લો તો ધ્યાનમાં રાખજો, ડેલ્ટા એસ જે છે એ પ્રણાલી જો ઉષ્મા મેળવે છે તો પર્યાવરણ ગુમાવે, પર્યાવરણ મેળવે તો પ્રણાલી ગુમાવે છે. એ આપણને ખબર જ છે કે જો આપણે ડેલ્ટા એસ પર્યાવરણ લઈએ તો ડેલ્ટા એસ આગળ આપણે સૂત્ર શીખી ગયા છે ડેલ્ટા એચ ભાગ્યા ટી. ડેલ્ટા એસ પર્યાવરણ છે તો ડેલ્ટા ટી પણ એચ પણ કેવું આવશે? પર્યાવરણ. અહીં પર્યાવરણ આગળ પ્લસ છે તો આના બરાબર લખવું હોય તો પર્યાવરણે મેળવી છે તો સ્વાભાવિક છે પ્રણાલીએ શું કરી હશે? ગુમાવી છે. આ શબ્દ તમે જોજો, અહીંયા મેં પ્લસ નિશાની કરી છે કારણ કે પર્યાવરણે ઉષ્મા મેળવી છે, પ્રણાલીએ ગુમાવી છે. તો આના પરથી પ્રણાલી આગળ શું લખાય? માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી માઇનસ લખ્યું છે મેં. જોજો આ જે મારું સમીકરણ
સમીકરણ નંબર 1 છે। સમીકરણ નંબર 1 શું છે કે પ્રણાલી વત્તા પર્યાવરણ। જ્યારે સમીકરણ નંબર 2 માં શું આવ્યું? પર્યાવરણ બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા H ભાગ્યા T। હવે સમીકરણ નંબર 2 ની કિંમત શેમાં મૂકવાની છે? સમીકરણ નંબર 1 માં મૂકવું તો ડેલ્ટા S બરાબર ડેલ્ટા S પ્રણાલી વત્તા આ જે તમારું ડેલ્ટા S પર્યાવરણ છે એ પર્યાવરણની જગ્યાએ માઈનસ ડેલ્ટા S શું આવશે? પ્રણાલી છેદમાં T આવશે। બરાબર, ચાલો વત્તા ઓછા ઓછા નિશાની કરી દઈએ। ડેલ્ટા S પ્રણાલી માઈનસ ડેલ્ટા H પ્રણાલી ભાગ્યા T। હવે જે આ સમીકરણ આવ્યું છે એ આખા સમીકરણને કેના વડે ગુણવાનું છે? T વડે। સમીકરણ નંબર જે 3 આવ્યું છે તેને T વડે ગુણતા તો આ સમીકરણ નંબરને તમે T વડે ગુણો તો તમને શું મળશે? T ડેલ્ટા S બરાબર T ડેલ્ટા S પ્રણાલી અહીંયાથી T T ઉડી જશે ડેલ્ટા H પ્રણાલી મળશે। અને આપણે આની જે વેલ્યુ છે T ડેલ્ટા S ની વેલ્યુ 0 કરતા કેવી હોય? હંમેશા વધારે। આગળ આપણે શીખી ગયા છીએ કે T ડેલ્ટા S ની વેલ્યુ આપણે કેવી રાખવાની છે? વધારે રાખવાની છે। વધારે બે રીતે રાખી શકીએ, કાં તો ડેલ્ટા S નું મૂલ્ય વધુ હોય તો T ઓછું હોય, T નું મૂલ્ય વધારે હોય તો ડેલ્ટા S નું મૂલ્ય ઓછું હોય। જો ગ્રેટર ધેન કરીએ તો આ બંને વચ્ચે પણ કેવો સંબંધ આવશે? ગ્રેટર ધેન નો। એટલે અહીંયા આપણે લખી શકીએ, અહીંયા લખીશું, બરાબર। જો T ડેલ્ટા S ગ્રેટર ધેન કરું છું તો T ડેલ્ટા S પ્રણાલી માઈનસ ડેલ્ટા H પ્રણાલી છે એના વચ્ચે પણ કેવો સંબંધ આવશે? ગ્રેટર ધેન 0 આવશે, બરાબર। હવે હું ડેલ્ટા H ને આગળ લાવું છું કારણ કે મારે ડેલ્ટા G મેળવવાનું છે અને ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S આવે। એટલે H મારે મેળવવું છે એટલે S ને આગળ લાવું, S ને પાછળ લઈ જતો લેસ ધેન ગ્રેટર ધેન છે શું થઈ જશે? લેસ ધેન। એટલે ડેલ્ટા H પ્રણાલી માઈનસ T ડેલ્ટા S પ્રણાલી તો આ કેવું થઈ જશે? લેસ ધેન 0। અને આની જગ્યાએ તમે શું લખી શકો? ડેલ્ટા G। અને ડેલ્ટા G નું મૂલ્ય કેવું આવે છે? લેસ ધેન 0। તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે। એટલે આના પરથી સાબિત થાય છે કે ડેલ્ટા G નું મૂલ્ય જો ઋણ મળે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે। જો ડેલ્ટા G ધ્યાનમાં રાખો, મુક્ત ઊર્જાની વેલ્યુ કેવી થવી જોઈએ? ઘટવી જોઈએ। ડેલ્ટા G નું મૂલ્ય ઘટે છે ધેટ મીન્સ પ્રક્રિયા આપમેળે થાય છે। અને આપમેળે થઈને લખી દઉં છું બે વાક્યો। નંબર 1, જો ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળે? ઋણ મળે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે, બરાબર। આના પરથી તમે સમજી શકો છો આપણું સમીકરણ તારવ્યું। નંબર 2, જો ડેલ્ટા G ની વેલ્યુ ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં। સમજણ પડે છે? રાઈટ, રિપીટ કરું છું। ડેલ્ટા S બરાબર પ્રણાલી વત્તા પર્યાવરણ। આ સમીકરણમાં મારે પર્યાવરણની કિંમત મૂકવાની છે માઈનસ ડેલ્ટા H ભાગ્યા T, કારણ કે પર્યાવરણે મેળવી છે એટલે પ્રણાલી ગુમાવી છે એટલે માઈનસ છે। આ માઈનસ મેડમે મૂકી નથી દીધું। પ્રણાલી પર્યાવરણ મેળવે તો પ્રણાલી ગુમાવે અને પ્રણાલી મેળવે તો પર્યાવરણ ગુમાવે, આટલું યાદ રાખવાનું। એ મૂકીએ એટલે અહીંયા આવશે ડેલ્ટા S પ્રણાલી માઈનસ ડેલ્ટા H ભાગ્યા T। આખા સમીકરણને T વડે ગુણી કાઢો એટલે T ડેલ્ટા S માઈનસ T ડેલ્ટા H પ્રણાલી જોવા મળશે। હવે આ T ડેલ્ટા S ની વેલ્યુ હંમેશા 0 કરતા કેવી હોવી જોઈએ? વધુ જ હોવી જોઈએ। આ વેલ્યુ વધારે હોવી જોઈએ, બરાબર। તો એ પ્લસ મળે અને આની વેલ્યુ કેવી હોવી જોઈએ? ઓછી મળે તો જ તમારો જવાબ કેવો આવે? માઈનસ આવે, રાઈટ। તો તમારો જવાબ કેવો આવશે? માઈનસ આવશે। આની પર ફોકસ કરજો ગઈકાલે પણ। તો આ T ડેલ્ટા S ની વેલ્યુ 0 કરતા કેવી રાખવાની છે? વધુ રાખવાની। તો વધુ કરીએ તો બંને વચ્ચે ગ્રેટર ધેન આવશે। હવે મારે ડેલ્ટા G નો કે ડેલ્ટા S ને આગળ લઈ જઈશું, T ડેલ્ટા S ને પાછળ લઈ જઈશું એટલે લેસ ગ્રેટર ધેન છે લેસ ધેન થઈ જશે। આની જગ્યાએ આપણે સૂત્ર મૂકીશું ડેલ્ટા G અને ડેલ્ટા G લેસ ધેન 0 ધેટ મીન્સ કે મુક્ત ઊર્જાની વેલ્યુ ઘટે તો પ્રક્રિયા આપમેળે થાય છે। પછી બે વાક્યો લખેલા છે પુસ્તકમાં પણ। જો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ મળે, તમે દાખલો ગણો અને ડેલ્ટા G નો જવાબ ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય અને જો પ્લસ મળે તો પ્રક્રિયા આપમેળે થતી નથી। અને આજે T ડેલ્ટા S ની વેલ્યુ આપણે પ્લસ લાવવાની છે તો T ડેલ્ટા S ની વેલ્યુ પ્લસ ધન જ લાવવાની છે। આની વેલ્યુ શું લાવવાની છે? ધન લાવવાની છે। તો ધન બે રીતે આવે, કાં તો T વધારે રાખો અને ડેલ્ટા S નું મૂલ્ય કેવું રાખો?
ઓછું રાખવા પહેલી શરત, અથવા તો ટીને ઓછું રાખવું અને ડેલ્ટા એસની વેલ્યુ કેવી રાખવું વધારે રાખવું, તો પણ આ વેલ્યુ આપણને કેવી મળે ધન મળે છે. તો આ થઈ ગયું તમારું ક્વિપ્સ મુક્ત ઊર્જા સાથે પ્રણાલીનો શું સંબંધ છે. આ પેલી પ્રક્રિયા થાય તો મુક્ત ઊર્જા વધે છે. હવે આપણે એન્ટ્રોપી સાથેની વાત કરીએ. એન્ટ્રોપી સાથે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ લખેલો છે, જે મેં તમને ગઈકાલે લખાવ્યો હતો. ફરીથી લખવા તો લખી નાખજો. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની શબ્દ યાદ રાખજો, વિશ્વની એન્ટ્રોપી વધે છે અને પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે છે. અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની શબ્દ યાદ રાખજો, મુક્ત ઊર્જા ઘટે છે. જો તમારા ડેલ્ટા જીની વેલ્યુ માઈનસ આવે દાખલો ગણો ત્યારે તો પણ પ્રક્રિયા આપમેળે થાય. જો તમે દાખલો ગણો અને ડેલ્ટા એસ ની વેલ્યુ પ્લસ મળે તો પણ લખીશું કે પ્રક્રિયા આપમેળે થાય છે. અને આ દાખલા પરીક્ષામાં પૂછાય જ છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ તમે લખી નાખજો. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં મુક્ત ઊર્જા ઘટે છે. ત્યાર પછી આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જોતા પહેલા ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન અચળાંકીય વચ્ચે શું સંબંધ છે એની વાત કરી લઈએ. ક્વિપ્સ મુક્ત ઊર્જા અને સંતુલન અચળાંકીય, તો એના વચ્ચે શું સંબંધ છે એની વાત પહેલા કરી લઈએ, પછી છેલ્લો આપણે જોઈશું ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખો, નનસનું સમીકરણ. બરાબર, નનસ નામના વૈજ્ઞાનિક ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપેલો છે, એની વાત આપણે છેલ્લે કરી છે. એના પહેલા હું આની વાત કરું છું, ક્વિપ્સ મુક્ત ઊર્જા અને સંતુલન અચળાંક. તો આપણને બધાને જ ખબર છે કે ક્વિપ્સ મુક્ત ઊર્જા માત્ર ને માત્ર કોના માટે છે? પ્રણાલી માટે છે. અને પ્રણાલી એક એવી પ્રક્રિયા છે, અપ્રતિવર્તી પ્રક્રિયા છે. બરાબર, પ્રતિવર્તી પ્રક્રિયા માટે માપીએ તો આપણે શું કરવું પડે? બંનેનો ફેરફાર લેવો પડે. બરાબર, હું અહીંયા ડેલ્ટા જીના સૂત્રો લખું છું, તમે લખી નાખજો. ડેલ્ટા જી બરાબર શું લખાય? નિપજોની એન્થાલ્પી માઇનસ ડેલ્ટા જી પ્રક્રિયકોની એન્થાલ્પી. એક આ સૂત્ર આવ્યું. બીજું સૂત્ર છે ડેલ્ટા જી બરાબર, આગળ આપણે શીખી જ ગયા છીએ. બરાબર, તો ડેલ્ટા જી બરાબર આરટી ln k, અથવા તો આવું પણ સૂત્ર છે nRT ln p2 ભાગ્યા p1. આ તમારી જાણકારી માટે છે. આને તમે ln કરો તો આને આવું પણ લખાય. આ સૂત્ર તમે આમ પણ લખી, ln એટલે નેચરલ લોગ. આને શું કહેવાય? નેચરલ લોગ. નેચરલ લોગને સાદા લોગમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 2.303 વડે ગુણવા પડે. તો આને હું ln માંથી મારે અહીંયા log લખવું છે, તો આગળ કેટલા વડે ગુણ કરવાના? 2.303 nRT log p2 ભાગ્યા p1. આ પણ એક સૂત્ર છે ડેલ્ટા જી નું. એના પરથી તમે p1 બરાબર p2 બોયલનો નિયમ હોય તો બોયલના નિયમ પરથી બીજું સૂત્ર આવું પણ લખી શકો, ડેલ્ટા જી બરાબર 2.303 nRT log p1 બરાબર p2 છે. તો તમે p2 છેદમાં p1 કરશો તો સામે શું આવશે? v1 છેદમાં v2. તો અહીંયા p2 છેદમાં p1 ની જગ્યાએ શું લખી શકાય? v1 છેદમાં v2. આ પણ એક સૂત્ર છે. ચોથું સૂત્ર છે ડેલ્ટા જી બરાબર -NFE07, એટલે કે કોષ પોટેન્શિયલ. વિદ્યુત રાસાયણિક કોષ સાથે જોડાયેલું હોય તો પણ આપણે મુક્ત થતી ઊર્જા માપવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, જેમાં n એટલે મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, f એટલે ફેરાડે છે, ફેરાડે એટલે એની વેલ્યુ છે 9500 કુલમ્બ, અને ઇઝ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલની વેલ્યુ આપેલી હોય તો પણ તમે ડેલ્ટા જી ગણી શકો. અને જે લાસ્ટ સૂત્ર છે, આટલા સૂત્ર તમે લખી નાખો. છેલ્લું જે સૂત્ર છે કોની સાથે સંકળાયેલું છે? સંતુલન અચળાંક સાથે. એટલે પહેલું સૂત્ર છે નિપજો માઇનસ પ્રક્રિયકો, સેકન્ડ સૂત્ર છે nRT ln p2 ભાગ્યા p1, થર્ડ nRT ln v1 ભાગ્યા v2, 4 ડેલ્ટા જી બરાબર માઇનસ. એન્ડ હવે 5 નંબરનું જે સમીકરણ હું લખવા જઈ રહી છું એના માટે તમારી પ્રક્રિયા કેવી હોવી જોઈએ? સંતુલિત
અવસ્થામાં હોવી જોઈએ. ધેટ મીન્સ હું આવું પ્રક્રિયા લઉં છું a વત્તા b માંથી નિપજ બને છે c વત્તા d. સંતુલન સ્થપાયેલું છે તો સંતુલન સમયની પ્રક્રિયા જે મળશે એમાં RT ln k આવશે. આ ln ને હવે મારે નેચરલ લોગમાં ફેરવવું છે તો ડેલ્ટા g બરાબર શું હશે -2.303. યાદ રાખો ln નેચરલ લોગની લોગમાં ફેરવવા માટે 2.303 વડે ગુણો એટલે RT log k. અને આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. આવતીકાલે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું એટલે ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ આ દાખલામાં ડેલ્ટા g છે તો તમે આના પરથી શું લખી શકો? જ્યારે ડેલ્ટા g ની વેલ્યુ માઈનસ, જો અહીં મારે માઈનસ લાવવું હોય તો તમે જુઓ આ ઓલરેડી માઈનસ છે તો k ની વેલ્યુ કેવી હશે? પ્લસ. તમે અહીં જોઈ શકો આ કેવું છે? માઈનસ. માઈનસ નિશાન દેખાય છે તો k ની વેલ્યુ પ્લસ હોય ત્યારે ડેલ્ટા g ની વેલ્યુ કેવી આવે? માઈનસ આવે. એનો મતલબ શું થાય? તારણ લખ્યું કે ડેલ્ટા g ની વેલ્યુ જ્યારે માઈનસ છે ત્યારે k ની વેલ્યુ પ્લસ છે. પ્લસ એટલે 0 કરતા વધારે, 1 કરતા વધુ છે. k ની વેલ્યુ કેવી છે? 1 કરતા વધુ હોય તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે. અને કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. કઈ દિશામાં? પુરોગામી દિશામાં થશે. અને નિપજનું પ્રમાણ વધે છે. અને પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક. કારણ કે માઈનસ છે ને એટલે ઉષ્માક્ષેપક. આ લખી નાખ્યું. સેકન્ડ તો જો ડેલ્ટા g ની વેલ્યુ પ્લસ આવે તો પ્લસ ક્યારે આવે? I માઈનસ છે અને I માઈનસ. માઈનસ માઈનસ શું થાય? પ્લસ. જો ડેલ્ટા g ની વેલ્યુ ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, પણ k ની વેલ્યુ કેવી મળશે? લેસ ધેન મળશે. લેસ ધેન એટલે ઓછી મળશે, 1 કરતા ઓછી. લેસ ધેન 1 એટલે 1 કરતા ઓછી. લેસ ધેન આ પ્લસ હોય તો આ માઈનસ આવે, માઈનસ હોય તો આ પ્લસ આવે. લેસ ધેન આવે તો આપમેળે પ્રક્રિયા થશે નહીં. આપમેળે પ્રક્રિયા ના થાય. પ્રક્રિયા કઈ દિશામાં જતી રહેશે? પ્રતિગામી દિશામાં. કઈ દિશામાં થાય? પ્રતિગામી. એટલે તમે જુઓ પુરોગામી પ્રતિ. આમ જાય તો ડેલ્ટા g ની વેલ્યુ કેવી છે? માઈનસ. આમ આવે છે તો ડેલ્ટા g ની વેલ્યુ કેવી છે? પ્લસ છે. રાઈટ. એટલે પ્રતિગામી પ્રક્રિયા માટે સૂત્ર લાગુ પાડ્યું છે. તો k લેસ ધેન. ખાસ યાદ રાખજો, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. જો ડેલ્ટા g માઈનસ હોય તો k પ્લસ આવે એટલે 1 કરતા વધુ હોય. જો ડેલ્ટા g પ્લસ હોય તો k લેસ ધેન આવે, 1 કરતા ઓછું હોય. અને જો ડેલ્ટા g ની વેલ્યુ 0 હોય તો શું લઈશું? અહીંયા log છે તો log k ની વેલ્યુ કેવી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. તો log 1 ની વેલ્યુ કેટલી થાય? 0. જો તમારા દાખલામાં ડેલ્ટા g 0 આવતું હોય તો સમજવાનું k ની વેલ્યુ કેટલી હશે? 1 હશે. અને k ની વેલ્યુ 1 હશે તો પ્રક્રિયા કેવી સ્થિતિમાં છે? સંતુલન અવસ્થામાં છે. આ લખી નાખો. સંતુલન અવસ્થામાં છે. 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી નાખો. કેવી રીતે 0 આવ્યો? કારણ કે અહીંયા મારો k તમે 1 લો તો log 1 ની વેલ્યુ કેવી થાય? 0 થાય. માટે ડેલ્ટા g ની વેલ્યુ 0 આવે. અને જો ડેલ્ટા g ની વેલ્યુ 0 આવે તો પ્રક્રિયા કેવી સ્થિતિમાં છે? સંતુલન અવસ્થામાં છે. ચોપડીમાં બધું એવું ગૂંચવાડો કરીને આપેલું છે. આપણે ગૂંચવાડો કરવાની જરૂર નથી. આટલું જ યાદ રાખવાનું કે જો ડેલ્ટા g માઈનસ તો k ની વેલ્યુ પ્લસ. માઈનસ છે એટલે પ્રક્રિયા આપમેળે થશે, પુરોગામી દિશામાં થશે, નિપજનું પ્રમાણ વધશે. જો ડેલ્ટા g પ્લસ છે તો k નું મૂલ્ય માઈનસ આવશે એટલે કે 1 કરતા ઓછું હશે. પ્રક્રિયા આપમેળે નહીં થાય. જો ડેલ્ટા g 0 હશે તો k ની વેલ્યુ 1 હશે. બીકોઝ કે log 1 ની વેલ્યુ કેવી થાય? 0 થાય. તો પ્રક્રિયા કેવી અવસ્થામાં હશે? સંતુલિત અવસ્થામાં હોય છે. બરાબર. ઓકે. પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક જે k ના વધારા સાથે હોય છે. ડેલ્ટા h અને s ના માપન પરથી ડેલ્ટા g નું મૂલ્ય મેળવી શકાય છે. હવે આપણે આટલું 3 વાક્ય લખી નાખો. ત્યાર પછી છેલ્લો ટોપિક છે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજો નિયમ. તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ પદાર્થના અણુઓ સીધી રેખામાં ગતિ કરતા હોય છે. તો ગતિ કરે છે ભાઈ. ગરમ કરો એટલે તો આંદોલનની ગતિ કરે. ચાલો હવે આપણે લાસ્ટ ટોપિક ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. બરાબર. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ
જેને જે કયા નામના વૈજ્ઞાનિકે આપ્યું છે? નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલું છે, બરાબર. ત્રીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. તો પહેલા આપણે જોઈએ કે જેમ તાપમાન વધારવામાં આવ્યું, તાપમાન વધારે એન્ટ્રોપી વધે છે, કારણ કે રેખીય ગતિ ઉપરાંત અણુઓની રેખીય ગતિ ઉપરાંત ભ્રમણીય ગતિ, ભમેડાની જેમ ભમ ભમ કરે, ભ્રમણીય ગતિ, આંદોલનીય ગતિ, ભ્રમણીય ગતિ, આંદોલનીય ગતિ, ભ્રમણ ગતિ, આંદોલન ગતિમાં શું થાય છે? વધારો થાય છે, બરાબર. ભ્રમણીય ગતિ અને રેખીય ગતિ ઉપરાંત ભ્રમણીય ગતિ અને આંદોલનીય ગતિમાં વધારો થાય છે, અને વધારો થાય છે એટલે કે અવ્યવસ્થા વધે છે, અને અવ્યવસ્થા વધે તો શું વધે? એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્ત. જેટલું તમે અસ્તવ્યસ્ત વધારે એટલે એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી વધે. સામે તાપમાન ઘટાડતા શું થાય? તાપમાન ઘટતા એન્ટ્રોપી ઘટે. કેમ એન્ટ્રોપી ઘટે? કારણ કે અવ્યવસ્થાનું પ્રમાણ ઘટી જાય. એન્ટ્રોપી ઘટે કારણ કે રેખીય ગતિ ઉપરાંત ભ્રમણીય ગતિ, આંદોલનીય ગતિમાં શું થાય? ઘટાડો. ભ્રમણીય ગતિ, આંદોલનીય ગતિ ઘટી જાય. ગતિ ઘટે તો અવ્યવસ્થા પણ શું થઈ જાય? ઘટે છે. એનો મતલબ કે આ વસ્તુની શોધ કોણે કરી છે? 1906માં નર્નસ્ટ નામના વૈજ્ઞાનિકે આ ત્રીજા નિયમની શોધ કરી છે, અને એણે જોયું છે કે જેટલી અવ્યવસ્થા વધારે એટલી એન્ટ્રોપી વધુ છે. એટલે કે તાપમાન વધારીએ તો અવ્યવસ્થા વધે છે, પણ તાપમાનને ડાઉન કરીએ તો પદાર્થના અવ્યવસ્થામાં ઘટાડો થાય. ધેટ મીન્સ આના પરથી તમે કહી શકો કે ઘન પદાર્થની એન્ટ્રોપી કેવી હોય? ઓછી હોય. કેમ? યસ, વેરી ગુડ. કારણ કે ઘન પદાર્થના એકદમ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય એટલે એની એન્ટ્રોપી ઓછી છે. પ્રવાહીની એન્ટ્રોપી કેવી છે? થોડી વધારે છે. જ્યારે સૌથી વધારે એન્ટ્રોપી કોની છે? વાયુ પદાર્થની. કારણ કે વાયુ પદાર્થના અણુ કેવા છે? અસ્ત વ્યસ્ત ગતિ કરે છે, એટલે વાયુના અણુની એન્ટ્રોપી સૌથી વધુ જોવા મળે છે. અને આના ઉપરથી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ લખજો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને, લખી નાખજો. નિયમ લખો તમારી ચોપડીમાં. નિયમ છે ને આડો અવળો અસ્તવ્યસ્ત આપેલો છે. આપણે વ્યવસ્થિત લખીશું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ પદાર્થનું નિયમ લખજો. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ પદાર્થ, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય. અહીંયા સ્ફટિકમય શબ્દ ઉપર ભાર મૂકું છું કે સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે, અથવા તો શૂન્ય તરફ દોરી જાય છે. ધેટ મીન્સ કે જે પદાર્થો વ્યવસ્થિત છે એની એન્ટ્રોપી કેવી હશે? શૂન્ય હોય છે. એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ પદાર્થના ઘટક કણો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય, અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે એટલે એની એન્ટ્રોપી કેવી હોય છે? શૂન્ય જોવા મળે છે. એટલે તમે જોશો તો ઘન પદાર્થની એન્ટ્રોપી કેવી છે? શૂન્ય છે, ઓછી છે. એના કરતાં થોડી વધારે પ્રવાહી, અને પ્રવાહી કરતાં વધારે કોની છે? વાયુ પદાર્થની જોવા મળે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને પદાર્થના અણુઓની ગતિ ઉર્જા શૂન્ય છે, પણ સ્થિતિ ઉર્જા શૂન્ય હોતી નથી. આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, પણ એન્ટ્રોપી યાદ રાખજો, એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. ગણતરી તમે કરી શકો છો. ડેલ્ટા એસ બરાબર પ્રણાલી વત્તા પર્યાવરણ, એટલે એનું નિરપેક્ષ વેલ્યુ આપણે માપી શકીએ છીએ. અને એક મોલ પદાર્થની એન્ટ્રોપીને શું કહેવાય? મોલર એન્ટ્રોપી. ચાલો, એન્ટ્રોપી એસ બરાબર શું સૂત્ર છે? URE/T. એટલે સૂત્ર શું થાય?
જૂલ પ્રતિ કેલ્વિન બરાબર। આ ઉપરાંત જો મોલર એનર્જી હોય તો મોલ આવશે Q ભાગ્યા N ગુણ્યા T। Q એટલે જૂલ, N એટલે મોલ ગુણ્યા કેલ્વિન। તો અહીંયા આપણો છેલ્લો ટોપિક પૂર્ણ થાય છે। આવતીકાલે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું, બાકી છે તે ઉદાહરણનો પણ દાખલો જોઈશું। એમાં કોયડા નંબર 6.11 વાળો દાખલો તમે જુઓ। એક દાખલો હું તમને ગણાવું છું એટલે દાખલો ગણવાની તમને ખબર પડે। અહીંયા થિયરિટિકલ પ્રશ્ન બધા પૂરા થઈ ગયા આપણે બરાબર। હવે તમે કોયડા નંબર 6.11 છે એક દાખલો જોઈએ છો। આવતીકાલે બધા દાખલા જોઈશે એટલે પ્રકરણ પૂર્ણ થઈ ગયું આપણું। કોયડો 6.11 છે, એમાં આપેલું છે કે 298 ડિગ્રી કેલ્વિન તાપમાને ઓક્સિજનમાંથી ઓઝોનના પરિવર્તન થાય છે ત્યારે ડેલ્ટા જી ગણો અને કેપી તમને આપી દીધેલું છે। અહીં હું સમીકરણ લખું છું। કોયડો 6.11 છે જેની રકમમાં તમને આવું આપ્યું છે 3/2 ઓક્સિજન ઇટ મીન્સ ઓઝોન બને છે ત્યારે કેપી જે છે એની વેલ્યુ તમને આપી દીધી છે 2.47 × 10 - 29 બરાબર, ઘાત આપી દીધેલી છે। તો ડેલ્ટા જી શોધો। હવે આ ડેલ્ટા જી આજે જ આપણે શીખવાડ્યું છે કે મુક્ત ઊર્જા ડેલ્ટા જી બરાબર, પહેલા તો સૂત્ર આવડવું જોઈએ કે ડેલ્ટા જી બરાબર અને વેલ્યુઝ તમે જુઓ કેપીની વેલ્યુ તમને આપી દીધી છે બરાબર। હવે આપણે આરની વેલ્યુ લેવાની છે તો આપણે જૂલમાં લઈશું બરાબર। ઓકે, જૂલમાં લઈશું કારણ કે કિલો જૂલ આપણે તો કિલો ડેલ્ટા જી બરાબર પહેલા તો સૂત્ર -2.303 RT log K। અહીંયા મેં પહેલેથી 2.303 વડે ગુણી છે એટલે અહીંયા મેં log K લીધું છે। હવે આપણે વેલ્યુ મેળવીશું -2.303 R એટલે વાયુનો નિયતાંક જૂલમાં જ લઈશું અને જૂલમાં લઈશું એટલે 8.314। તાપમાન T છે એ દાખલાની શરૂઆતમાં જ આપી દીધું છે 298 ડિગ્રી કેલ્વિન તાપમાન। હવે વાત આવી આ log K ની। અહીંયા વાયુરૂપ પદાર્થ છે, આ બધા કેવા પદાર્થ છે? વાયુરૂપ, એટલે એને K ન કહેતા શું લખાય? Kp લખાય। P એટલે પ્રેશર, પ્રેશર કોને હોય? વાયુરૂપ પદાર્થને। એટલે સંતુલન અચળાંકમાં K છે એની જગ્યાએ Kp, Kp એટલે વાયુરૂપ પદાર્થનું સંતુલન અચળાંક। ઓકે, એટલે અહીંયા Kp ની વેલ્યુ તમને કેટલી આપી છે? log 2.47 × 10 - 29। આપણે આને ઉકેલવાનું છે, આ બધું તમને આવડે બરાબર। હવે આનું હું log શોધું છું, log 2.47 × 10 - 29। યાદ રાખીશું logમાં ગુણાકાર હોય તો શું થાય? સરવાળો થાય। તો log 2.47 વત્તા log 10 - કેટલી ઘાત? 29। હવે 2.47 એટલે તમારી જે ચોપડી છે એમાં log ટેબલ આપેલું હોય તો જુઓ, નહીં તો log ટેબલ તમારે રાખી લેવાનું, વસાઈ લેવાનું। એ log ટેબલમાં તમારે 24 નંબરની લાઈન જુઓ। 24 નંબરની લાઈનમાં 7મા નંબરનું કોલમ log ટેબલ લઈ લો। log ટેબલમાં 24 નંબરનું ખાનું જુઓ અને 7મા નંબર આગળ છે 3927। કેટલા છે? 3927 રાઈટ। આટલા આપેલા છે, જોજો 24 નંબરનું ખાનું, આખી સંખ્યા લેવાની આવી 24 નંબરનું ખાનું અને ડિફરન્સમાં કયું જોવાનું? 7। 24ની લાઈનમાં 7 નંબરનું ખાનું જુઓ એટલે 3927 આવશે। ત્યાર પછી તમારે જોવાનું કે અહીંયા પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? એક આંકડા છે। તો એકમાંથી એક જેટલા આંકડા હોય ને, પોઈન્ટ પહેલા માની લો કે 2 આંકડા છે તો 2 આંકડા છે તો 2માંથી 1 બાદ કરવાનું। માની લો કે પોઈન્ટ પહેલા 3 આંકડા છે તો 3માંથી 1, પોઈન્ટ પહેલા જેટલા આંકડા આપેલા હોય એમાંથી 1 બાદ કરવાનું। પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે? એક આંકડો કીધું છે, સંખ્યા નહીં। પોઈન્ટ પહેલા એક આંકડો છે, એકમાંથી 1 જાય તો 0 એટલે અહીંયા શું આવશે? 0.39। તો આની વેલ્યુ કેટલી આવી? 0.3927। ફરીથી રિપીટ કરું છું, તમારે પહેલા એની વેલ્યુ લખી દેવાની। વેલ્યુ લખ્યા પછી પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે આંકડા જોવાના। પોઈન્ટ પહેલા એક આંકડો છે, એકમાંથી 1 જાય એટલે અહીંયા આવશે 0 વત્તા આ 10ની જેટલી બી ઘાત હોય આગળ આવતી રહેશે -29 log 10। log 10ની વેલ્યુ હંમેશા કેટલી આવે? 1 જ આવે બરાબર। તો 0.3927 વત્તા -19 log 10ની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે। હવે તમે જુઓ 0.3927 વત્તા ઓછા ઓછા -29 તો 29માંથી તમે 0.3927 બાદ કરશો એટલે તમને -28.6073 મળશે।
એને અહીંયા તમે મૂકી દેજો એટલે તમને જવાબ મળી જશે. મેં ખાલી લોગવાળા ભાગને જ શોધીને તમને આપ્યો છે. ચાલો એના બરાબર મને જવાબ મળી ગયો -28 60. હવે હું લખું છું ડેલ્ટા જી બરાબર -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા આની વેલ્યુ મને કેટલી મળી -28.60 એવી મળી છે. તો અહીંયા લખું છું -28.60. હવે તમે એનો ગુણાકાર કરો એટલે એક્ઝેક્ટ જવાબ તમને નહીં મળે પણ 163 પોઈન્ટ આવો જવાબ મળશે. 163.87 બરોબર જૂનમાં જવાબ મળશે. તમારે કિલો જૂનમાં કરવો હોય તો 1000 વડે ગુણી કાઢો તો 163.187 જવાબ મળશે. જો કિલો જૂનમાં શોધવું તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આ તમારે લોગ ટેબલ જોતા શીખવાનું છે, અધરવાઇઝ દાખલા નહીં આવડે અને આવા દાખલા વેરી મોસ્ટ પૂછાયા છે પરીક્ષામાં. એટલે બરાબર પ્રેક્ટિસ કરજો. આવતીકાલે આપણે બધા સ્વાધ્યાયના દાખલા જોઈશું. ઓકે.